નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 16 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. તાજેતરમાં વિશ્વ સગારા રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 14 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, સગારા રોગ દિવસ. તો તાજેતરમાં વિશ્વ સગારા રોગ દિવસ 14 એપ્રિલે ઉજવવામાં આવ્યો છે. સગારા રોગ એ સાયલન્ટ અને સાયલેન્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગનું ફિઝિએશન કાર્સોલ સગારાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓ ટ્રાઇપોન્સિયાના નામના પ્રોટોકોવાને કારણે થાય છે. તો શેના કારણે થાય છે તે પણ ખાસ કરીને યાદ રાખવું. પ્રથમ વખત 2020માં આ દિવસની ઉજવણી થઈ હતી. ત્યારબાદ 14 એપ્રિલે રોજ આ દિવસ એટલે કે હર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આની થીમ શું છે? તો કે સગારા રોગ સાથે વ્યવહાર, વહેલી શોધ અને જીવનભર સંભાળ પૂરી પાડો. આવી આની થીમ છે. તો ખાસ કરીને યાદ રાખવું, 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો ખાણ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે 5 એપ્રિલે. 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ, રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ વગેરે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે. 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે અને 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. 11 એપ્રિલે તો કે વિશ્વ પાક્ષિન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 12 એપ્રિલે તો કે માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે અને 14 એપ્રિલે તો કે સગાસ રોગ દિવસ ઉજવવામાં આવે છે. તો આ એપ્રિલ મહિનાના અત્યાર સુધીના બધા જ દિવસોનું એકવાર ફટાફટ રિવિઝન કર્યું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તાજેતરમાં ધ લોડ એન્ડ રિપ્લિકેટિંગ રિકેન્સ ધ બોઝ પુસ્તક કોણે લખ્યું છે? તો કે રમણ મિત્તલ અને ડૉક્ટર સીમા સિંહ બંને દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. આનું ખાસ કરીને વિમોચન જયદીપ ધનખડે કર્યું છે, આપણા ઉપરાષ્ટ્રપતિ છે તેને, એટલા માટે આ પુસ્તક ચર્ચામાં રહ્યું છે. તો તાજેતરમાં ધ લોડ એન્ડ રિચ્યુઆલિટી રિંકિંગ્સ ધ બોન્ડ પુસ્તક રમણ મિત્તલ અને ડૉક્ટર સીમા સિંહે લખ્યું છે. તો ખાસ કરીને લેખક યાદ રાખજો અને વિમોચન ઉપરાષ્ટ્રપતિએ કર્યું છે. તો 2024ના થોડાક પુસ્તકો ચર્ચામાં રહ્યા છે, તેના વિશે નજર કરી લઈએ. મનોરમ મિશ્રા તો કે સંસ્કૃતિકના પરિમાણો, મનોર મુકુંદ નવરણે તો કે ફોર સ્ટાર્ટ ઓફ ડિસ્ટેન્ટની, જયા જેટલી તો કે ભારતમાંથી ગ્રાફિક્સ ડિઝાઇન માટેની પ્રેરણા, સારું નિવેદિતા તો કે ઔરંગઝેબ સાથેની વાતચીત, ડૉક્ટર મનસુખ માંડવિયા તો કે ફળદુપ્ત ભવિષ્યનું ફળદુપ્ત, અરુણ કુમાર દત્તા તો કે આસામ બેડહામ લસિત બરફુકન, સંજીવ જોશી તો કે એક મહાસાગરીય મારી અંદર, ગોડા બાપા રાજપક્ષે તો કે કાવતરા નામનું પુસ્તક લખ્યું હતું, લક્ષ્મી મુદ્રેશ્વર પુરી તો કે સૂર્યને ગળી જવું, પીએમ શ્રીધરન પિલ્લે તો કે મૂળભૂત માળખાનું અને પ્રજાસત્તાક, આ વગેરે પુસ્તકો થોડાક ચર્ચામાં રહ્યા છે, તેના વિશે એક નજર કરી લીધી. ત્યારબાદ તાજેતરમાં IMFના MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે ક્રિસ્ટાલિયાનો જોનિયાવાનો નિમણૂક કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના MD તરીકે નવા આવ્યા છે. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના MD તરીકે ક્રિસ્ટાલિયાના જોયોજીવાની નિમણૂક કરવામાં આવી છે. ખાલી ક્રિસ્ટાલિયાના યાદ રાખજો, કારણ કે આ વગેરે ઇંગ્લિશનું નામ બહુ અઘરા હોય છે. તો તાજેતરમાં IMFના MD નવા બન્યા છે. તો હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે વોશિંગ્ટન DC ખાતે આવેલું છે અને MD હાલના તો કે નવા જ બન્યા છે, ક્રિસ્ટાલિયાના જોનિજીવા. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં 97 LCA એટલે કે લેકા માર્ક 1A1 ફાઇટર પ્લેન કોની પાસેથી ખરીદ્યું છે? તો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ પાસેથી ખરીદ્યું છે. ભારત સંરક્ષણ મંત્રાલયે એક પ્લેન ખરીદ્યું છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં 97 LCA માર્ક 1A ફાઇટર પ્લેન હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા પાસેથી ખરીદ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. 97 લાખ માર્ક A1 ફાઇટર પ્લેન. હવે એલેક્સી માર્ક 1A ફાઇટર એરક્રાફ્ટ થશે. કેટલા છે? તો કે 97 જેટલા એરક્રાફ્ટ હશે. જેમણે તો કે ક્યાંથી ખરીદ્યા છે? તો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે આની રચના કરી છે, તેની પાસેથી ખરીદ્યા છે. અને આશરે કેટલાનો ખર્ચો આવશે આ ખરીદ્યા એના માટે? તો કે 65 કરોડનો ખર્ચો આવશે. તો ખાસ કરીને યાદ રાખવું.
હવે ભારત સરકાર દ્વારા મૂકવામાં આવેલ સ્વદેશી લશ્કરી સાધનોમાં આ પણ અત્યાર સુધીમાં સૌથી મોટા ઓર્ડર હશે. હવે કાલ માર્ક A1 તેજસ એરક્રાફ્ટ આધુનિક સંરક્ષણ છે, એટલે તેજસ જે એરક્રાફ્ટ હતું એનું આધુનિક સંરક્ષણ છે. આ એરક્રાફ્ટ એરફોર્સ MiG-21, MiG-23, MiG-27 એરક્રાફ્ટનું સ્થાન લેશે. તો આને રિમૂવ કરી નાખવામાં આવશે, એની જગ્યાએ આ આવશે. હવે PM સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ટોનલ વેરિયન્ટ પર ઉડાન ભરી હતી. દેશમાં PM દ્વારા ફાઇટર એરક્રાફ્ટમાં પ્રથમ ઉડાન ભરી હતી. તો PM નરેન્દ્ર મોદીએ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટમાં જે ઉડાન ભરી હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી. જે પ્રથમ PM છે જેને આમાં ઉડાન ભરી હતી. આવા PM પ્રથમ થયા. તો એ પણ ખાસ કરીને યાદ રાખવું. હવે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડની વાત કરીએ તો તેમની રચના 1940માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લુરુમાં આવેલું છે. અને હાલના CMD તો કોણ છે? તો કે CB અનંત કૃષ્ણમ છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ તાજેતરમાં સાઉથ એશિયન પર્સનર ઓફ ધ યર તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો અવંતિકા વંદનાપુને એશિયન પર્સન ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે, ખાસ કરીને સાઉથના. તો તાજેતરમાં સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર તરીકે અવંતિકા વંદાપુને સન્માનિત કરવામાં આવ્યા છે. અવંતિકા વંદાપુની વાત કરીએ તો તેમને તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે સાઉથ એશિયન એસોસિએશન દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તો કોણ સન્માનિત કરે એ પોઈન્ટ પર યાદ રાખો. યુનિવર્સિટી એશિયન એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય અને ભારતીય મનોરંજન ઉદ્યોગમાં તેમનું નોંધપાત્ર સિદ્ધિ માટે આને સન્માનિત મળ્યું છે. એટલે મનોરંજન ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે તેમનું આ સન્માન મળ્યું છે. તો ખાસ કરીને પોઈન્ટો નોંધવા. વર્લ્ડ ટેક ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલ ડિજિટલ સર્વિસ એક્સપોર્ટ રેન્કિંગમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? તો ભારતને 4થું સ્થાન મળ્યું છે. વર્લ્ડ ટેક ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ છે જાહેર કરાયેલ ડિજિટલ સર્વિસ એક્સપોર્ટ રેન્કિંગ. તો વર્લ્ડ ટેક ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO આ રિપોર્ટ બહાર પાડે છે ડિજિટલ સર્વિસ એક્સપોર્ટ રેન્કિંગ. એમાં ભારતને 4થું સ્થાન મળ્યું છે. રિપોર્ટનું નામ તો કે ગ્લોબલ ટેક આઉટ અને એસોસિએશન દ્વારા વર્લ્ડ ટેક ઓર્ગેનાઇઝેશન દ્વારા આને બહાર પાડવામાં આવે છે. હવે ભારત ડિજિટલ ડિલિવરી સેવાઓના નિકાસમાં 17%નો ઉછાળો $બિન નોંધાયો છે, જેને ચીન અને જર્મનીને પાછળ છોડી 4થા સ્થાને આવ્યો છે. એટલા માટે ખાસ કરીને આ રિપોર્ટ બહુ ચર્ચા મળ્યો છે, કારણ કે ચીન અને જર્મની મહાસત્તાઓને ભારતે પાછળ છોડી મૂક્યું છે. તો પહેલા નંબર ઉપર US છે, બીજા નંબર ઉપર UK છે, ત્રીજા નંબર ઉપર આયર્લેન્ડ છે અને ચોથા નંબર ઉપર ભારત છે. ત્યારબાદ ચીન છે. તો ખાસ કરીને પહેલા અને ચોથા નંબરના તો યાદ જ રાખવા. હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમનું ફૂલ ગુજરાતી વિશ્વ વેપારી સંગઠન થાય છે. તેમની રચના તો કે 1995માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને હાલના એડ તો કે એનગીજો ઓનોકો ઇવેલા છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા મિત્રો. ત્યારબાદ તેની વાત કરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં તો કે સભ્ય તો કે 167 છે. હવે 167મું સભ્ય છેલ્લું કોનું બન્યું હતું? તો કે અફઘાનિસ્તાન બન્યું હતું. હવે કઈ સિંધિ દ્વારા તેમને સ્થાપિત કરવામાં આવી હતી? તો માર્કેસન સિંધિ દ્વારા આને 1994માં આને રચના કરવામાં આવી હતી. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ જેટલા પણ રિપોર્ટો ચર્ચામાં રહ્યા છે 2024ના એક વચ્ચે નજર કરી લઈએ. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2024માં ભારતને 93મું સ્થાન મળ્યું હતું. પ્રથમ નંબર ઉપર ડેનમાર્ક હતું. હવે સ્વચ્છ સંરક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પ્રથમ ક્રમે હતા. 1 લાખથી ઓછી વસ્તીની વાત કરીએ તો સાસવડ મહારાષ્ટ્રનું પ્રથમ ક્રમે હતું. અને સૌથી સ્વસ્થ કોન્ટોનમેન્ટ બોન્ડની વાત કરીએ તો મહુ કોન્ટોનમેન્ટ બોન્ડ હતું. રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે હતા. સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ સૌથી વધુ ગંગા શહેરોની હતા. અને યુનિયન ટેરેટરીની વાત કરીએ તો ચંડીગઢ હતું. હવે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો હિમદીપડા માટેનો રિપોર્ટ 718 ચિત્તાઓ છે. દીપડાઓ છે. મહત્તમ તો કે લદ્દાખમાં છે અને મિનિમમ તો કે જમ્મુ કાશ્મીરમાં છે. હવે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પ્રથમ ક્રમે હતું અને બેંગ્લોર ભારતનું 6થા ક્રમે હતું. હવે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું અને નોર્વે પ્રથમ નંબર ઉપર હતું. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત હતું અને US પ્રથમ નંબર ઉપર અને યુએસટી પ્રોપર US ચેમ્બર્સ ઓફ કોમર્સ યુનિવર્સિટી હતી. હવે લિંગ અસમાનતા સૂચકાંકની વાત કરીએ 2022માં તો કે 108 નંબર ઉપર ભારત હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું.
માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતું અને સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું. આ બંને ઇન્ડેક્સો યુએનડીપી બહાર પાડે છે, તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ આઈક્યુ એર વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડિકેશન 2024ની વાત કરીએ તો બાંગ્લાદેશ સૌથી ખરાબ હવામાન ધરાવતો પ્રથમ દેશ હતો અને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીની વાત કરીએ તો દિલ્હી હતી અને વિશ્વનું સૌથી પ્રદૂષિત મહાનગરની વાત કરીએ તો બિહારનું બેગુસરાય હતું. હવે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત હતું અને ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથું સ્થાન ભારતને મળ્યું હતું. ટોચ ઉપર તો કે યુએસ છે. હવે ફોર્બ્સના રિપોર્ટની વાત કરીએ તો ગોલ્ડ રિઝર્વ ટોચ ઉપર હતું યુએસનું અને ભારત 9મા સ્થાને હતું. બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત હતું અને સિંગાપુર પ્રથમ નંબર ઉપર હતું. યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ચોથા નંબર ઉપર ભારત હતું. પ્રથમ નંબર ઉપર યુએસ, રશિયા અને ચીન એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે હતા. હુરન દ્વારા આ વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવે છે. તો આ બધા જ ઇન્ડેક્સો જોઈ ગયા. મિત્રો, આ સિરીઝ તમને કેવી લાગે? કારણ કે રિવિઝન તમારું થતું જાય. 2024નું આખું કરંટ અફેર આપણે એકસાથે લેતા જઈએ, તો ખાસ કરીને કોમેન્ટ કરજો. તાજેતરમાં નેશનલ જ્યુડિશ એકેડેમીના નવા વડા કોણ બન્યા છે? તો કે અનિરુદ્ધ બોઝને તાજેતરમાં જ્યુડિશ એકેડેમીના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં નેશનલ જ્યુડિશ એકેડેમીના નવા વડા તરીકે અનિરુદ્ધ બોઝની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો. હવે રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી એટલે કે નેશનલ જ્યુડિશ એકેડેમીની વાત કરીએ તો તેમની રચના 1993માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મધ્યપ્રદેશના ભોપાળમાં આવેલું છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ તાજેતરમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ઓનરિમ પાડી આ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે જ્યોર્જ લુકાસની પસંદગી કરવામાં આવી છે આ એવોર્ડ માટે. કયો? તો કે ફિલ્મ ફેસ્ટિવલ 2024નો એવોર્ડ છે. તાજેતરમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માટે ઓનરિન પામ ડી એન એવોર્ડ માટે જ્યોર્જ લુકાસીની પસંદગી કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની વાત કરીએ તો 77મી આવૃત્તિ હતી, જેમાં જ્યોર્જ લુકાન્સે એક અમેરિકન ફિલ્મ નિર્માતા છે તેને તાજેતરમાં ઓનરિમ પામ ડી એવોર્ડ મળ્યો છે. તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. તાજેતરમાં ગ્લોબલ હેલ્થ પ્રતિષ્ઠિત જ્હોન ડર્સ્ક એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે ડૉક્ટર ગગિન્દ કાગની પસંદગી કરવામાં આવી છે આના માટે. તો તાજેતરમાં ગ્લોબલ હેલ્થ પ્રતિષ્ઠિત જ્હોન ડર્સ્ક એવોર્ડ માટે ડૉક્ટર ગગનદીપ કાગની પસંદગી કરવામાં આવી છે. તો ખાસ કરીને યાદ રાખવું. હવે ભારતીય સંશોધક ડૉક્ટર ગગનદીપ કાગને વૈશ્વિક સ્વાસ્થ્ય સંશોધન માટે તેમની સિદ્ધિઓ માટે 2024માં જ્હોન ડર્સ્ક પુરસ્કાર માટે હમણાં જ પસંદગી કરવામાં આવી છે. કોણ આપે છે આ એવોર્ડ? તો કે કેનેડા ગવર્નન્સ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. ડર્સ્ક એવોર્ડ, ખાસ કરીને જ્હોન ડર્સ્ક એવોર્ડ આપવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. હાલમાં જ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ગ્લોબલ હેલ્થ ડિરેક્ટર તરીકે બન્યા હતા અને આ સન્માનિત મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. એટલા માટે ચર્ચામાં રહેશે સેઠ સુધી. કોણ છે આ એવોર્ડ મેળવનાર પ્રથમ? તો કે ભારતીય સંશોધક છે ગગનદીપ કાગ. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ મિત્રો, વનલાઈનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો. વિડીયો કેવો લાગે તે પ્રમાણે તમારા મિત્રોને સજેસ્ટ કરો અને લાઇક કરો. તાજેતરમાં વેલેરો ટેક્સાસ ગોલ્ફ ઓપનનું ટાઇટલ અક્ષય ભાટિયાએ જીત્યું છે. વોશિંગ્ટનમાં IMFએ વિશ્વની બેંકની વસંત બેઠકો શરૂ થઈ. એટલે કે વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની વિશ્વ બેઠકની વસંત બેઠકો શરૂ થઈ છે. ફોનપેએ નેપાળમાં યુપીઆઈ ચૂકવણી સેવાઓ શરૂ કરનાર ઇએસમેવા અને હાન પોખરણ સાથે જોડાયું છે. એટલે કે ફોનપે નેપાળમાં યુપીઆઈ સુરક્ષા સેવા શરૂ કરનાર ઇસેવા અને હાન પોખરા સાથે જોડાયું છે. આ બંને નેપાળની છે. હવે ઇન્દિરા ગાંધી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝવીકના કવર પર દેખાનાર બીજા વડાપ્રધાન બન્યા છે. તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. ત્યારબાદ પ્લાસ્ટિક ઓવરશૂટ ડેન્ટ અહેવાલ મુજબ પ્લાસ્ટિક કચરાને ગેરવ્યવસ્થાપન સંદર્ભમાં ભારત વિશ્વનો બીજો અગ્રણી દેશ બન્યો છે. હવે પ્રિન્સ્ટનના પ્રોફેસર અવિ વિડંગરને કોમ્પ્યુટિંગનો નોબેલ એમ ટ્યુરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
વિશ્વ કલા દિવસ 2024 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. સનરાઇઝ હૈદરાબાદ IPLમાં ઇતિહાસમાં સૌથી વધુ ટીમ સ્કોર બનાવ્યો છે. રશ્મિ કુમારીએ 12મી વખત રાષ્ટ્રીય મહિલા કેમર ખિતાબ જીત્યો છે અને અરુણાચલ પ્રદેશના લોગટેંગ યુલો ફેસ્ટિવલ શરૂ થયો છે અરુણાચલ પ્રદેશમાં. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરવાનું. ગુડ ડે.